ડાયરો જય માતાજી, રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં જાઓ ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. લગ્ન કરીને હાથ બેસી ગયા, ગુલાબ જાંબુ બરફી ને ઉંગલી અડદિયો અને મોહન થાળ ને ખાઈ ખાઈને હાથ થોડોક બેસી ગયો મિત્રો. ને હને મિત્રો હમણાં 2 દિવસ થઈ ગયો અને લગ્નના જ વિડીયો આવશે. આપણે ગઈકાલે જે વિડીયો મૂક્યો એ બહુ ખાસ કાંઈ આવેલો નહીં લગ્નમાં. અને પાછા નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને હવે હે ને જવાનું છે આપણે બેનના ઘરે લગ્નમાં. નહીં કલ્પેશ? હા, હાલો ડાયરાની રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાડી મેં ગુમરો મારીને વિશમાં મૂકી દેવો એટલે હાલ્યો જાય. મૂકેલો જ તારે આ ગયા તઈ તો આપણે સવારમાં બનાવ્યો કેળાનો અને જોઈ. હાલો તો સ્વાગત છે આપણા સવારના બ્લોગમાં. આજે જવાનું છે લગ્નમાં. હમણાં તો હવે છેલ્લા લગ્નના વિડીયો છે, પછી કઈ વિડીયો આવશે નહીં લગ્નના. આજ 2 જગ્યાએ જવાનું છે આજને કાલે. બે આયરે જ છે. સંજયભાઈના ઘરે છે આજે અને બેનના ઘરે અહીંયા છે લગ્ન, એટલે 2 ઠેકાણે જવું જોઈએ. અહીંયા છે ને સંજયભાઈના ઘરે ને રાતે જાવશું ફુલેકામાં. ત્યારે હે ને બેનના ઘરે જાવું ભાઈ લગ્નમાં. બેનના ઘરે લગ્ન છે, બેનના જેઠના છોકરાના. હા, ચોખવટ કરીને કેવું પડે. અમુક ને આવી બેનના ઘરે જ કહેવાય ને મૂળ તો. હા, ઈ કહેવાય બેનના ઘરે. બેન થઈ ને એમના જેઠના ઘરે છોકરાના લગ્ન છે એટલે ત્યાં જવાનું છે. હવે નીકળવી થઈ ગયું છે મોડું. મોડું થઈ ગયું થોડુંક. આ તો 2 દી લગ્ન કર્યા હતા ને તો થાકી ગયા. તો હું થઈ છે ને 8:30 પોણા 9 થઈ જાગ્યો હતો. આજ તો હાથ જ નથી હાથી. હું ગઈ આજ તો મસ્ત મજાની આવી હતી. ચાલો હવે હે ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો. નીકળે લગ્નમાં જવા માટે. એમાં થોડું આજે આપણે વાડીનો વ્યૂ જોઈ લે બધા. ગાયો ને આપણે ઝાડવા લીમડો કેવો મસ્ત થઈ ગયો મિત્રો. નવા પાંદડા આવી ગયા. હજી પણ ઘાટો થાય. ઝીણકા પાંદડા છે. અહીં આપણી ફૂલવાડી કેવી મસ્ત મજાની ફૂલવાડી છે. આ ફૂલ મસ્ત મજાના છે. પેલું વેલું વાવ્યું દસલ ક્યાં આવું ઈ થઈ જાય ને બીજા વાવે. ને ઓલી ને ઈનું ઈ થડિયું આવેલું તો ઈમાં કેમ અલગ ફૂલ થયું? કયું ઓલું ઈનું છે ઈ કહું ઈનું જ છે. ખબર આનો પટ લાગી ગયો કેવું ફૂલ ઉગ્યું. આ છોડવું છે ને મિત્રો, ઓલામાં ભાંગી ગયું હતું ને તો અહીંયા લઈને અહીં ડાળ વાવી હતી. આમાં આવા કલરનું ફૂલ છે. ઓલા આમ પીળા છે, કેસરી કલરનું છે. પડખ્યાન છોડવાનો છે કલર પટ લાગી ગયો એવું કંઈક કદાચ થયું હોય. ભલે આનો ઓલા 12 બે છે ગુલાબનું છોડ જો એક અહીંયા આમાં ગુલાબ છે ને 2 દોડવા છે. ઓઈલું ફૂટ્યું છે. ચાલો હવે મિત્રો આપણે ફટાફટ નીકળીએ લગન. મિત્રો આપણે છે ને પહોંચી ગયા છીએ લગન. સોરી આપણે જાણ તો કાલે જવાનું, હાલ તો માલવે આવ્યા છીએ. હું ઈશ્વરભાઈ મજામાં? તો વાંધો નહીં. હા આવ્યો છે વરરાજો. હા છે અમારો વરરાજો. તૈયાર થઈ ગયા ભાઈ. હા આજ બધેથી મહેમાન જ આવશે. 11:30 થઈ ગયા છે અને અમારો ભાણો આવી ગયો છે. ઘણો વિડીયોમાં આવ્યા ને ઘણો સમય થઈ ગયો છે. ઘણો ટાઈમ થઈ ગયો છે. પાછા આપણે ગુલાબજાંબુ બધા ભેગા થઈએ. આપણને ખ્યાલ નથી હું છે જમવામાં અત્યારે જઈ હાલો સીઝન છે એટલે એવું જ હોય જ છે ને. જ્યાં જવાનું નકરા ગુલાબજાંબુ ખાઈ ખાઈને હાથ બેસી ગયો છે. જમવાનું ગળે આવી ગયું છે. દાળ ભાત ખાઈને ઉભો થઈ જવાનું. હા બધા ચાલો હવે ને જઈએ આપણે જમવા. જમવાનું લઈ લીધું અને જો આવું કંઈક છે. ગુલાબજાંબુ જો. હા એ ગુલાબજાંબુ છે ભાઈ. આનંદ આપણને નામ ના આવડતું. ડ્રાયફ્રૂટ લાગે બાકી જો ડ્રાયફ્રૂટ સલાડ એવું કંઈક છે. જો પંજાબી અને પનીર ટીકા શું કહેવાય લે? હા એ પનીર ટીકા પનીર જેવું છે. હા પનીર જેવું. કેમ કે આમાં મટર બધું ભેગું. ચાલો હવે આપણે મસ્ત મજાના
બપોરા કરી લીધા 2:45 થઈ ગયા છે ને જો અત્યારે બેનના ઘરે બેઠા હતા ખાઈ પી ને હવે એને પાછું જવું છે. હવે મામેરા વધારવામાં આવ્યા તો આપણે એને થોડો વિડીયો શૂટ કરતા આવી અને જો મારે પૂરું કાન બોલ તો ખરા બોલ તો ખરા રામ રામ સીતારામ હવ પૂરું બેન જાય બસ શિવમભાઈ જો ખોરી આમ ખોઈ ગયા હા હાલો કેમ છો બધા ડાયરો મજામાં છો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માજી જો મારો ભાણો એન્ટ્રી મારે તો હાય ગાઈસ મજામાં મિત્રો આ ગાય ઓ વિડિયો માં નકર મોઢું સંતાડતો હોય ભાઈ માને ચશ્મા પહેરવા છે ખોલવા જ આપણને કેવાક લાગે મિત્રો કમેન્ટ કરીને જણાવજો. જો અંશિકા નીવી સામે બેઠા. ચાલો મિત્રો હવે ને આપણે મામેરું વધારવાનું છે તો જઈ નીચે હવે મામેરું છે ને વધારીને આવી ગયા છીએ પાછા ઘરે, કેમ કે ગાયું ને બધાને જો આપણે પાણી પાવાનું બાકી છે ને પછી પાણી તાઈને જ પાછો ઝીંઝવો વાળવા જવાનું છે. નાખો જોઈએ ને નકર પાછી સાંજે દૂધ નહીં જોવાનું બાથી કંઈ ઢોરા ફરા નહીં એટલે હું કલ્પે જ વૈયા છીએ ઢોરા મેન પૂળો કરીને પાણી પાઈ વળી સામે પાછા જઈશું ઘાસ ગરબા લેવા. ઢોલથી 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 તુલસીને દાંત થઈ ગયા મોટા મોટા. ઓલી શેતોડીમાં જ કોયલ બોલે છે, એક આમ આશોપાલવનું બોલે. તુલસી તુલસી હમણાં કે આપણે 2-3 વિડીયોથી બતાવી નથી તુલસીની વિડીયોમાં. આજથી આપણે તુલસીને લઈ લઈએ. સામે બેઠી હવે બે કોઈ એક ત્યાં છે ને એક ઓલી બાજુ છે. હાલો બતાવું મિત્રો, આ બાજુ દેખાય તો નહીં દેખાય એની ક્યાંથી નહીં. સાઈન છે હો મિત્રો આમાં જે કાંઈ થાય એક સાઈન થાય ત્રીજી નહીં દેખાતી. ક્યાં આશોપાલમાં ક્યાં ગીત બોલે. હા કોયલને નાસ્તાનું થઈ ગયું ને શેતુડા મીઠા પાકવા આવે. સાંજના 8:30 થઈ ગયા છે ને હે બેસી ગયા છે મિત્રો વાળું કરવા. હવે હે મિત્રો શાકમાં છે આપણે દૂધીનું શાક ને જવાનું છે આજે મિત્રો ફુલેકામાં. હે ને આપણે બપોરે સવારે ગયા હતા ને ત્યાં જ જવાનું, બીજે જવાનું છે હળદર. મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું આપણે સંજય ના આમ તો સવારે જ આપણે આજના વ્લોગમાં જ કીધું હતું આપણે સંજયભાઈને પણ લગ્ન છે તો આજ ફુલેકામાં ત્યાં જવાનું છે. હવે હે ને વાળું કરી લઈ પછી જઈએ આપણે 9 વાગ્યા આજુબાજુ, કેમ કે થાય ડીજે ચાલુ
મોડું મોડું થાય 9:30 વાગી જોવા દે જવાનું હતું બે ઠેકા હારે થયું નગર નોકર જવાનું બે ઠેકા હારે હવે છે ને વાળું કરી લેવી બાજરા રોટલા ને દૂધીનું શાક છે બા ને બાપુ છે ને ઘેન દવા ગયા જન જાય છે દોવા ના દીધું અત્યારે મોડા મોડા ઊભી રહી છે તો દોવા ગયા છે આવી ગયા નવા ઘરે કા શિવમભાઈ હે બોલો હે શિવમ તું હાથ કરતો તો હે શિવમ શું પૂરું બેન તો હુઈ ગયા પપ્પા ચાલો મિત્રો આપણે આવે છે બાઇક લેવા બાઇક લઈને જવાનું છે રાસ ગરબા લેવા તારે આવું છે હા શું તારે ગરબા લેવા આવું છે રાસ ગબરા લેવા રાસ ગબરા ફાઇનલ મિત્રો આપણે સને પહોંચી ગયા છીએ સંજયભાઈના જે ફૂલે છે આપણે દાંડિયા રાસ લેવાના છે ધમા ચકડી કરવાની છે આજે જો આજના વિડીયોમાં ને મિત્રો 2 વરાજ આવી ગયા હમણાં સંજયભાઈ હાલો હવે કેટલીક વાર છે બસ થોડીક જ વાર છે. હા કરો ચાલો એટલે મંડી જાય કૂદકા મારવા આપણે છે ને રાતના વાગી ગયા છે 1 થઈ ગયો છે ને ડીજે તો હજુ ચાલુ જ છે પણ આપણે હવે ને નીકળવું છે કેમ કે પછી કાલ સવારે પાછું જાનમાં જવાનું છે ને આજે નીકળીએ બાકી જો આ છે એન્ટ્રી ગેટ જોરદાર હો મિત્રો કાંઈ ન ઘટે હાલો જાઓ તો હાલો હવે છે ને ડાયરો આ સાથે જે આપણો આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને જાતા આપણે રામજીભાઈની મુલાકાત કરીએ. હેલો ગુડ ઇવનિંગ છે કે શુભ રાત્રિ હવે ગુડ નાઇટ કહેવાનું હોય હવે ગુડ નાઇટ હોય હવે એવું હા હા તો ગુડ નાઇટ જો હુતા નથી એટલે કેવું ઘરે જઈને સુઈ જાય ને હુવાનો વાર છે જે
એ તો જો આ લગ્નમાં જવાનું છે. હા એ હવે તમે જાઓ અમે જઈ આવ્યા મારું બાકી છે બધું. તો જઈ આવો ફટાફટ ઘડીક લગ્નમાં ડાન્સ કરી નાખું. હા પેલા આવ્યો તો વિડીયો બનાવે ના મને એમ થયું કે આપણે બધા પાઘડીઓ તે છોકરાઓ બાંધે છે ને ઘડિયું ઘડીક જ હોય પછી ઉઠાડ નાખી પેલા ભાભલિયા પાઘડીઓ હાય છે બાંધતા બિહારા. હા પાઘડી વિખાય નહીં. હા તો તરત વિખાઈ જાય આમ કાઢીને મૂકે ઓલા પાયામાં ખાટલાના. એવી પછી ને એમ ના રહે. ઓકો જીગીને પીવે ને પાછું આમ ગવડીને પાછું હરખું કરીને મૂકે પાછું. વિખાય નહીં એમ નામ રે કા કરીને પાછા ઠપકારે ઓકો ને સમજ્યા? એ પાઘડી ઈ બાંધતા હતા. ઈ ભાભલિયા ને લાવે ને તો ઈવડે ઈ કે આ છોકરાઓને શું ખબર પડે એમ કે. પાઘડીઓ કે આ ભાડે લઈને બાંધે આપણે ક્યાંય બાંધીને ગઢા થઈ ગયા. હા મજી એક છોકરો પણ એટલે 12 મહિને ગમે એમ પ્યારેની પાઘડી હાલે કરાટી. ચાલો સારો તમે જાઓ અમે ગુડ નાઈટ શુભ રાત્રિ. હા તો ડાયરા ને ગુડ નાઇટ શુભરાત્રી ને રામે રામ.